ગમે તેના મુખમાં શ્રી યમુનાજીનું નામ આવતું નથી. કારણ ભગવાનનું નામ પણ કોના મુખમાં શોભે? મહાપ્રસાદની કણિકા પણ કોના હાથે ને કોના ઘરે લેવાય? આનો એક વિવેક છે. ભગવદ નામ આપણા કર્ણમાં પડવા જતું હોય ત્યારે ભગવદ નામ પણ કોના મુખે શોભે? કારણ યમુનાજીના નામના શ્રોતા કોઈ વૈષ્ણવ નથી, સ્વયં ઠાકોરજી છે. क्योंकि तिनके गुण सुनन को लाल गिरिधर न पिए आए सन्मुख ताके विराजे. શું તમે એમ માનો છો કે હમણાં ઠાકોરજી વ્રજધામ હવેલીમાં બિરાજતા હશે? અરે ના ના, આ બધા જ વૈષ્ણવના હૃદયમાં બિરાજી અને ગોપાલ પ્રભુ યમુનાજીના ગુણગાન શ્રવણ કરવા અહીં ઉપસ્થિત છે. કારણ કે યમુનાજીના નામના ગુણગાનના મુખ્ય શ્રોતા એ સ્વયં ઠાકોરજી છે. જ્યાં એ ગુણગાન થતા હોય ત્યારે નિશ્ચિત પ્રભુ વિરાજતા હોય છે. અને આપણે બધા જ ભાગ્યશાળી થયા છીએ. ઓછા સમયમાં 41 પદ ગાવાય તો સંભવ નથી, પણ પહેલા 2-3 પદ જ એ રીતે લઈશું કે જાણે 41 પદના સાર આવી જશે. અને એમે પહેલું બટન બરાબર લાગે શર્ટનું તો બાકી બધા બટન બરાબર લાગી જાય. પણ પહેલું ખોટું લાગ્યું તો બધા ખોટા લાગે. જીવનમાં પહેલું ડગલું બહુ મહત્વનું છે. જેમ કોઈ પરણીને સ્ત્રી ઘરમાં આવતી હોય અને જૂના સમયમાં આપણને ખ્યાલ છે, સાસુ થાળી લઈને ઊભા હોય અને ચોખાનો એ લોટો કળશ રાખે અને વહુને એમ કે પહેલું ડગલું ભર આવ. કારણ કે એ પહેલું ડગલું એ ઘરમાં એનું ભવિષ્ય કેવું હશે એનો સંકેત કરતું હોય છે. એટલે આપણે ત્યાં આરંભ બહુ મહત્વનો કયો છે. કોઈ વસ્તુની શરૂઆત બહુ મહત્વની છે. અને હું બધાને યાદ કરું કે વ્રજધામ હવેલીના નિર્માણમાં જેને શરૂઆતથી પાયો નાખ્યો એ બધા વૈષ્ણવને કેમ ભૂલી શકાય? અમારા મંગળાબેન ને આ બધા બેઠા છે. જ્યારે આ હવેલીની નિર્માણની વાત અને એવા ઘણા વૈષ્ણવનો બધા આમાં તો 1 પાઉન્ડ થી લઈને જેને જે બી બધાને યાદ કરવા પડે. દરેક વડીલો ઘણાના બા અત્યારે ભૂતલ પર નથી રહ્યા, પણ જ્યારે હું લેસ્ટર આવું ત્યારે એ વડીલોની મને સ્મૃતિ જરૂર આવે. થોડા 2-3 દિવસ પહેલા કથામાં જ કહેતો હતો કે યુકે નું વૈષ્ણવ સંપ્રદાયનું કોઈ તીર્થ હોય તે વ્રજધામ હવેલી છે. સૌથી પ્રાચીન સ્થળ કોઈ હોય તે વ્રજધામ હવેલી છે. અને લેસ્ટરના વૈષ્ણવ તો ભલી ભાંતિ પરિચિત છે. તમારા બા, તમારા દાદી અને એ બધા હવેલીમાં કેટલા પાઠો એમણે કરેલા છે, કેટલા ગિરિરાજજીની સેવાઓ એમણે કરેલી છે. એ ક્ષણોને કેમ ભૂલી શકાય? એટલે સૌથી જૂનું આપણા વૈષ્ણવ ધર્મનું પ્રાચીનમાં પ્રાચીન સ્થાન ત્યાં વ્રજધામ હવેલીનું છે. કારણ કે એનો ઇતિહાસ તમે બધા જ જાણો છો કે પહેલેથી શ્રીજી મય હવેલી રહેલી છે. અને એટલા માટે આપણા બધા માટે એનું એક મહાત્મ્ય, એનું એક ગૌરવ આપણા બધાના. કારણ કે ત્યાં જ્યારે આવો છો ત્યારે કેવળ ઠાકોરજીના દર્શન નથી થતા, મહાપ્રભુજીના દર્શન નથી થતા, ગિરિરાજજીના દર્શન નથી થતા, તમને તમારા બાનાય દર્શન શ્રીજીના ચરણોમાં થાય છે. તમે યાદ કરો છો હમણાં દાદીમાં અહીંયા આવતા, મારા મમ્મી અહીંયા આવતા, અહીંયા માળાજી કરતા, અહીંયા પાઠ કરતા. એ આપણા પૂર્વજોની સુધી આપણી એ સ્થાન સાથે જોડાયેલી છે. તેને કેમ ભૂલી શકાય? તો 41 પદના ગુણગાન કરવા માટે આપણે સૌ એકત્રિત થયા છીએ. શ્રી યમુનાજી ના આદિ દૈવિક સ્વરૂપના દર્શન. તો ઘણી બધી યમુનાજી માટેની ભાવનાઓ છે, ચર્ચાઓ છે. એમાં ભાવાત્મક પક્ષ આવે, સિદ્ધાંત પક્ષ આવે અને વ્યવહાર પક્ષ આવે. આ ત્રણેય વસ્તુ બહુ મહત્વનું છે. વ્યવહાર કઈ રીતે હોવો જોઈએ? જ્યારે તમે વ્રજમાં હો યમુનાજી સાથે, યા તમારા ઘરે લોટીજી રૂપે બિરાજતા હોય, યા જ્યારે યમુના પાન કરવાના હોય, દરેકનો એક પ્રકાર છે. ઠાકોરજીને ભોગ કઈ રીતે ધરાય એનો પ્રકાર છે, અને મહાપ્રસાદ કઈ રીતે લેવાય એનો વિવેક છે. આપણે ત્યાં દરેક વસ્તુ વિવેકથી ગ્રહણ થાય. ભાવ તો છે જ, પણ અવિવેક એ પ્રભુની અપ્રસન્નતાનું કારણ બને છે. અને એટલા માટે આપણે ત્યાં દરેક વસ્તુનું શિસ્ત છે. તે શ્રી યમુનાજીનું ભૌતિક સ્વરૂપ, આધ્યાત્મિક સ્વરૂપ, આદિદૈવિક સ્વરૂપ. ભૌતિક સ્વરૂપ એટલે જલપ્રવાહ સ્વરૂપે,
થોડોક પરિચય કરાવી દઉં એટલે 41 સમજવામાં સરળ થઈ જશે. આધ્યાત્મિક સ્વરૂપ એટલે તીર્થ રૂપે, દેવી રૂપે, કે જે મથુરા નગરી યા યમુનાજી એ દેવી છે, જેમ ગંગા દેવી છે એમ યમુના દેવી રૂપે પરમ પાવન તીર્થ છે. સ્નાન કરવાથી સમસ્ત પાપોમાંથી મુક્ત થવાય છે. એવી તીર્થ બુદ્ધિ યમુનાજીમાં એ આધ્યાત્મિક સ્વરૂપ. અને શ્રી યમુનાજીનું સખી સ્વરૂપ એ શ્રી યમુનાજીનું આધિદૈવિક સ્વરૂપ. એટલે બહુ જ મહત્વનું છે કયા સ્વરૂપ સાથે અત્યારે તમે સન્મુખ છો. ભગવત સ્વરૂપ હોય પણ દરેકનો વ્યવહાર જુદો. ગાયમાં ભગવાનનો વાસ છે એમ આપણે કહીએ, બધા દેવતાઓનો વાસ છે એમ આપણે કહીએ, પણ એ જ ગાયને પકડીને સોનાના સિંહાસનમાં બિરાજમાન કરો ને એને તિલક કરો, આરતી કરો ને માળા ધરાવ તો એ ગભરાઈ જાય, મારી જોડે કરે છે શું. ગૌ પૂજન જે રીતે થતું હોય એ રીતે જ થાય. એનો વિવેક છે ને, એમાં વાસ કહેવાય ભગવાન, પણ ગાયની સેવા કરવાનો એક વિવેક છે. એને દેવતાની જેમ એ રીતે એની જોડે વ્યવહાર નથી કરાતો. યજ્ઞ ભગવત રૂપ છે પણ એનું જે રીતે આરાધન થતું એમ જ થાય. માતા પિતા ભગવાનના રૂપ છે પણ જે રીતે એમને રિસ્પેક્ટ અપાતું એ રીતે જ થાય. દરેકનો એક વિવેક છે. એમ શ્રી યમુનાજી સાથે જ્યારે આપણે આરાધન કરવા, સાધના યમુનાજીની કરવા માટે અગ્રસર થયા છે ત્યારે યમુનાજીના આરાધનનો પ્રકાર શું છે? એમ તો ગર્ગ સંહિતામાં એ 5 પ્રકારથી આરાધનનો ક્રમ કયો છે. એ શાસ્ત્ર નામ હોય, એ કવચ હોય, એ પટલ હોય, એ મંત્ર હોય, એનો આખો જે આરાધનનો પ્રકાર, જે આધ્યાત્મિક સ્વરૂપનો ક્રમ કયો છે. આધિ ભૌતિક સ્વરૂપ એટલે જલ પ્રવાહ રૂપે. અને જ્યારે તમે ગ્રહણ કરો છો, એમને પાન કરો છો, ત્યારે ભૌતિક સ્વરૂપનું જ કરો છો ને, કોઈ આધિ સ્વરૂપની ભાવના તો કરતા નથી. જલ સ્વરૂપનો જ પાન થાય. એટલે ત્રણેય સ્વરૂપ મહત્વના છે. આમાં કોઈને પણ નાનું નહીં ગણવું. ઘણી વાર એમ કહીએ કે આપણે આદિ દૈવિક સખી સ્વરૂપ યમુનાજીનું આરાધન કરીએ, એ સ્વરૂપ એનો અર્થ એ નથી થતો કે આધ્યાત્મિક અને આદિ ભૌતિક સ્વરૂપ એની અવગણના થાય. આ ત્રણેય સ્વરૂપનું ગ્રહણ આપણે ત્યાં છે. જ્યારે પાન કરવા જઈએ, સ્નાન કરવા જઈએ ત્યારે જલમાં જ કરીએ છીએ. અને એ જલ કોઈ સાધારણ નથી, એ સાક્ષાત ભગવદ રસરૂપ છે. એની સાથે આધ્યાત્મિક સ્વરૂપ તીર્થ રૂપા યમુનાજી. જ્યારે પણ તમે ભાઈ બીજ સ્નાન કરવા જાઓ, જો 3 તિથિ બહુ મહત્વની છે યમુનાજી સંબંધમાં. ચૈત્ર સુદ છઠ, ઠકરાણી ત્રીજ અને યમ દ્વિતીયા ભાઈ બીજ. આ 3 દિવસ, આ 365 360 દિવસ તિથિ પ્રમાણે આવે એમાં 3 દિવસ બહુ જ મહત્વના. આ 3 તિથિઓ હંમેશા યાદ રાખવી યમુનાજી પક્ષમાં. ચૈત્ર સુદ છઠ યમુનાજીનો પ્રાગટ્યનો ઉત્સવ આપણે કહીએ છીએ અને એની પણ ઘણી બધી ચર્ચાઓ છે. બીજું ઠકરાણી ત્રીજ, હિંડોળાના દિવસો ચાલતા હોય એ દિવસે દુનિયાભરની બધી જ હવેલીઓમાં લગભગ કાચના હિંડોળા થાય. કારણ કે એ કાચ જલપ્રવાહના રૂપથી, સંકેતથી એ નિયમના હિંડોળા હોય. એટલે ઠકરાણી ત્રીજના દિવસે કાચના હિંડોળા. અને એ જ દિવસે મહાપ્રભુજીને સાક્ષાત આદિ દૈવિક સ્વરૂપનો સ્વાનુભાવ થયો હતો. ગોવિંદ ઘાટ, ઠકરાણી ઘાટની આપણે બેઠકજીની કથામાં જોયું. સાક્ષાત યમુનાજી પ્રગટ થયા અને ત્યાં જ સાક્ષાત ઠાકોરજી પણ પ્રગટ થયા. બંને સાક્ષાત પ્રાગટ્યનું દર્શન મહાપ્રભુજીને સ્થાન પર થયું છે. તો ઠકરાણી ત્રીજનો એ દિવસ. ત્રીજી વાત, યમ દ્વિતીયા એ આધ્યાત્મિક સ્વરૂપ સાથે જોડાયેલું છે. એ દિવસે દેવી રૂપ યમુનાજી સૂર્યપુત્રી છે અને વચન યમરાજાની આપણે કથા ખબર છે એટલે બહુ ચર્ચા નથી કરતો કે ભોજન કરવા માટે બોલાવ્યા. એટલે જ આપણે ત્યાં ભાઈ બીજના દિવસે ભાઈ ભોજન કરવા માટે આવે બેનને ત્યાં અને ઉપહાર રૂપે આપે. યમરાજાને ભોજન કરવા માટે બોલાવ્યા, વચન માંગવાનું કહ્યું કે આજના દિવસે જે મારી ભીતર સ્નાન કરે એને ક્યારેય યમયાતના ન ભોગવવી પડે. એવા પ્રકારનો વિવેક યા એવા પ્રકારની કથા આપણે બધા જાણીએ છીએ, સાંભળી છે. એટલે ત્રીજો દિવસ એ મહત્વનો છે. ખાસ કરીને વૈષ્ણવોને યમુનાજી માટે વિશેષ લગાવ હોય છે. જો એ જ પ્રભુ જ્યારે માધુર્ય રૂપ ધારણ કરે ત્યારે શ્રીનાથજી બને,
એ જ પ્રભુ જ્યારે સૌંદર્ય રૂપ ધારણ કરે ત્યારે શ્રી વલ્લભ બનીને સામે આવે. એ જ પ્રભુ જ્યારે ઐશ્વર્ય રૂપ ધારણ કરે ત્યારે યમુનાજી બનીને સામે આવે. એ જ રસો વૈ સહ, જે વેદમાં બ્રહ્મનું રૂપ કહ્યું છે, એ જ બ્રહ્મનું રૂપ જ્યારે આ ત્રણેય રૂપે સન્મુખ થઈને આવે છે ત્યારે એ મહાપ્રભુજી શ્રીનાથજી કે યમુનાજી રૂપે પધારે. યમનાષ્ટકમાં તો ઘણી ગહન ચર્ચાઓ, આપણે ત્યાં તો સાક્ષાત ગાયત્રી મંત્રની પણ ઉપાસનાનું કહ્યું છે. ભુવમ ભુવન પાવનિમ અધિગતા અનેક સ્વને ભૂર ભુવ સ્વ, એમ કરી નાખું ગાયત્રી મંત્રની પણ ઉપાસના છે. હમણાં હું એમાં નથી જતો, પણ એ યમનાષ્ટકમાં આખું ગાયત્રી મંત્ર બી સમાયેલું છે. અને સવિતા છે ને, ન જાતું યમયાતના ભવિતતી પાન માતા છે, એની પણ આખી ગૂઢ રૂપે ઘણી બધી ચર્ચાઓ છે. યમનાષ્ટકમાં અનેક આચાર્યોએ બહુ સુંદર ટીકાઓ આપણને આપી છે. અને આવા અલૌકિક સ્વરૂપોને તો અલૌકિક દ્રષ્ટિથી જ જોવા પડે. ભૌતિક અને લૌકિક દ્રષ્ટિથી આકાર જોઈ શકાય, એની માપ, ઊંડાઈ, પહોળાઈ એ બધું માપી શકાય, પણ એના સ્વરૂપનું મહાત્મ જ્ઞાન એ તો આધ્યાત્મિક અને આધિદૈવિક બુદ્ધિથી જ થઈ શકે, એ લૌકિક દ્રષ્ટિથી ન થાય. તમે શ્રીનાથજી કેટલી હાઈટના છે, કેટલા પહોળાઈના છે, કેવા રંગના છે, કેટલું વજન છે, આ બધું જાણો અને એ જાણવાથી ઉદ્ધાર થાય. પણ હા, એ રસો વૈસહ સ્વરૂપ છે. સ્વરૂપ જ્ઞાન કરો છો ત્યારે નિષ્ઠા દ્રઢ થાય છે, મહાત્મ જ્ઞાન જે થાય. એટલે ત્રણ જ્ઞાન બહુ જરૂરી છે: મહાત્મ જ્ઞાન, તત્વ જ્ઞાન અને સ્વરૂપ જ્ઞાન. સૌથી પહેલા મહાત્મ્ય જાણવું, પછી સ્વરૂપ જ્ઞાન થાય, અને ત્યારે એમની કૃપાથી તત્વ જ્ઞાન થાય કે આ તત્વથી શું છે. અને ત્યારે મહાત્મ જ્ઞાન પૂર્વસ્તુ સુદૃઢ સર્વતોધિક સ્નેહ ઇતિ ભક્તિ, પછી ભક્તિ બને છે. મહાત્મ જ્ઞાન વગર એ સ્વરૂપમાં ભક્તિનો ઉદય થતો નથી. આસક્તિ થઈ શકે. જો કે પહેલી જ નજરે પ્રેમ, આ આસક્તિ કહેવાય. પહેલી નજરે થયો પછી અઠવાડિયા પછી એમ થાય કે આ તો જોવા જેવો જ નથી, એવું થાય ને. મૂળ વાત એ છે કે વ્યક્તિ કોઈની પ્રતીક્ષામાં કાંકરા લઈને એક 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 દિવસ ગણતો હોય, પછી પરણ્યા પછી એ જ કાંકરા દાળમાં નીકળે તો પછી શું થાય? આસક્તિ બહુ ટકતી નથી મનુષ્ય. આસક્તિ એ જ્યાં સુધી વ્યસન સુધી ન જાય ત્યાં સુધી નિષ્ઠા બને. એટલે ભક્તિને નિષ્ઠા બનાવવી બહુ જરૂરી છે. સત્સંગથી આસક્તિ પેદા થાય, પણ ગુરુ કૃપાથી એ આસક્તિ નિષ્ઠા બને છે. એટલે નિષ્ઠા બનવી, હું કોનો છું એ જ જો તમને ખબર નહીં હોય તો દોડીને જશો ક્યાં? જ્યારે જરૂર પડશે ત્યારે ક્યાં ભાગીને જશો? આપણને એટલી જાણકારી ખરી કે હું કોનો, અને જો એ જ ખ્યાલ ન હોય તો જ્યારે એની જરૂર પડશે ત્યારે ક્યાં જશો? એટલે એક દિશા બહુ જરૂરી. તો યમુનાજીના 41 પદોનો હમણાં બીજી કોઈને ચર્ચા કરતા સીધા યમુનાજીના ગુણગાન 41. મર્યાદા માર્ગમાં 40 હોય, પુષ્ટિ માર્ગમાં 41 છે. કારણ કે અહીંયા સ્વરૂપ નિષ્ઠા, સ્વરૂપ આસક્તિ, સ્વરૂપ ભક્તિ એ વિશેષ રૂપે છે. કેવલ મહાત્મ્યના ગુણગાન નથી, મહાત્મ્યની ભક્તિ નથી, સ્વરૂપ નિષ્ઠા છે. એટલે બીજે બધે 40, અહીંયા 41 નો ક્રમ હોય. એ શિક્ષાપત્રો 41, આપણે આપણા 41 યમુનાજીના પદો, આપણા ખેલના દિવસો 40 અને પછી 41મો દિવસ આવે. એમ આપણે ત્યાં 41 4 અને 1 4 અને 1, એટલે કે એક ઠાકોરજી, એક યમુનાજી, એક મહાપ્રભુજી, એ જ આપણા ચારે પુરુષાર્થ રૂપ છે. ધર્મ, અર્થ, કામ અને મોક્ષ એ જ છે. ચારે વર્ણો પર કૃપા કરનારા છે, ચારે આશ્રમો ઉપર કૃપા કરનારા છે. એમ ઘણી બધી ચર્ચાઓ 41 પદની આવે છે, પણ અત્યારે જો એ કરવા જઈશું તો ઘણો સમય જશે. પણ મૂળ વાત એ છે કે આ બધું સાંભળ્યા ગાયા પછી આપણી ને પ્રભુની એક તાલી થઈ જાય, એ જ 41 છે. જયારે આપણી ને ઠાકોરજીની એક તાલી થઈ જાય, એક તાલી. બાકી તો 40 ના ઘણે ભાવ છે. 19 પછી એક ઉમેરો એટલે 20 જીવનમાં આવે. અને 20 ક્યારે? બીજા 5 વસ્તુ રે, સત્સંગ, ગુરુ કૃપા, વૈષ્ણવનો સંગ, ભગવત દર્શન, આવી 5 વસ્તુ રે તો પછી 20. એ 20 ને 5 25, તો એ 20 પચે. પણ હજી 5 વર્ષ ટકેલા રે તો 25 ને 5 30, તો જ ભવસાગર તરીશ.
પણ વલ્લભની કૃપા થઈ જાય તો પછી બીજા 5 ઉમેરાઈ જાય, 5 તત્વો, તો 30 ને 5, 5 ને 35. અને આ બીજા 5 પુષ્ટિ માર્ગના સ્વરૂપો છે, એમની કૃપા થાય તો જ ભક્તિ માર્ગમાં ચાલીશ. પણ એક પ્રભુ સન્મુખ, એવા ઘણા બધા ભાવ છે, એમના બધા બહુ બધી ચર્ચામાં કરવા જઈશ તો 41માં જ પછી ઘણી બધી ચર્ચાઓ જતી રહે.